સર, એક્સરે અને એમઆરઆઈ કરાવનાર વ્યક્તિ છે એને ઘરેણા કાઢી નાખવાનું કેમ કહેવામાં આવે છે? બંનેના કારણો જુદા જુદા છે. એક્સરેની અંદર એટલા માટે કે એ એક્સરેની અંદર દેખાય. ધારો કે તમે ચેઇન પહેરી હોય, પછી એ ચાંદીની હોય કે સોનાની હોય કે ફેક હોય, પરંતુ એ જ્યારે આપણે એક્સરે પાડીએ ચેસ્ટ એક્સરેનું તો પાછી એ ચેઇનનું પિક્ચર પણ સાથે આવે. કાં પછી તમે માથાનો ફોટો પાડો ને ઇયરિંગ બી અંદર દેખાય તમને. એટલે એક્સરેની અંદર તો ના એટલે પાડે છે કે એને જે અમારે માહિતી જોઈતી હોય એની જોડે ઓવરલેપિંગ થાય. એમઆરઆઈમાં કેમ ના પડે છે, દેટ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ. એમઆરઆઈમાં એ જે મેગ્નેટિક ફિલ્ડ હોય, જે આખું એમઆરઆઈનું મશીન હોય, એ ખૂબ હેવી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. આમાં કોઈ પણ મેટલનું કોઈ બી આર્ટિફેક્ટ્સ તમે પહેર્યું હોય કે એવું કાંઈ હોય તો એ બહુ જ મુશ્કેલી કરી શકે એના પિક્ચરો આપણને પ્રોડ્યુસ કરવામાં. એટલે એની અંદર તો સ્ટ્રિક્ટલી અમે કોઈ પણ પ્રકારનું મેટલ જે એમઆરઆઈનો સ્વીટ હોય, એનો જે રૂમ હોય, એની અંદર સાથે પેશન્ટને આપણે એન્ટર ન થવા દઈએ, એવું થાય. યસ. કોઈ વખત કદાચ કોઈ પેશન્ટ છે એની અંદરના કપડાનું કોઈ હૂક છે કે પછી પ્લાસ્ટિકનું બટન છે, કોઈ ઝીપ છે અથવા તો કોઈ સ્ટીલનું બટન હોય, એવું કદાચ એમના કપડામાં હોય તો એના કારણે એમઆરઆઈ થઈ શકે કે એમાં કંઈ નુકસાન થઈ શકે? નોર્મલી એમઆરઆઈના રૂમમાં લઈ જતા પહેલાં નર્સ એમની સાથે હોય મોટાભાગના કિસ્સાઓમાં, કે એટેન્ડન્ટ હોય. એ લોકો ફરી એકવાર દર્દીને પૂછી લેતા હોય છે કે ભાઈ આપણે કોઈ મેટલની કોઈ વસ્તુ નથી ને, અને એક ગાઉન પણ આપી દેતા હોય છે, જેથી કરીને એમના કપડાં નીકાળી અને જે સેન્ટર હોય એનું ગાઉન જ હોય હોસ્પિટલનું, જેથી કરીને એવું કાંઈ રહી નહીં જાય. તેમ છતાં બી આવા અમુક કિસ્સાની અંદર અમે ઘણીવાર કરતા હોઈએ અને દર્દીઓ ના કહે કે એવું કંઈ પોતાના કપડાં પહેરી રાખે તો ઘણી વખત ઇવન નાના કોઈન હોય, તમે કીધું એમ માથાની પિન હોય, આવા બધા ઓબ્જેક્ટ સાથે ઘણી વખત એમઆરઆઈમાં જતા રહેતા હોય છે. આ જાય ત્યારે તરત મેગ્નેટ ખેંચી લેતું હોય છે અને ખેંચી અને એની જોડે ચોંટી જાય. એટલે વળી પાછું એને ડિમેગ્નેટાઇઝ કરીને નીકાળવું પડતું હોય છે. ટેકનિકલી થોડું અઘરું કામ હોય છે, પરંતુ આ ન થાય એના માટેની ચોકસાઈ લેવી, એમાં જ આપણી આવડત અને એમાં જ આપણી સમજણ છે. કદાચ એવા કોઈક સેન્ટર હોય કે જ્યાં તમે કહો છો એ પ્રકારની કાળજી ઓછી લેવાતી હોય અને એના કારણે કોઈ વ્યક્તિ સાથે કદાચ હેરપિન કે એવું કંઈક રહી ગયું તો એને શું નુકસાન થઈ શકે? દર્દીને કોઈ નુકસાન થઈ શકે? દર્દીને આવા નાના ઓબ્જેક્ટથી ન થાય, કારણ કે એ તો જઈને ચોંટી જાય મેગ્નેટને. પરંતુ હું તમને ચોક્કસ કહીશ કે જો આવી ઘણી જગ્યાએ એવું થતું હોય છે અને જ્યાં આગળ કાળજી ન લેવાય ક્યાંક, તો જે સ્ટ્રેચર સાથે પેશન્ટ ઘણીવાર બહારના સ્ટ્રેચર લઈ જતા હોય કે જે મેટલના હોય, તો એ બી આખા ચોંટી જાય મેગ્નેટને. ક્યાં પછી ઓક્સિજન સિલિન્ડર હોય તો એ બી એક ફ્લાય થઈને આખું મેગ્નેટને ચોંટે. આવા કિસ્સામાં દર્દીને ઈજા પણ થાય અને દર્દીને વાગવાની ખૂબ શક્યતા રહેતી હોય છે. એટલે આને એમઆર સેફ્ટી મેજર્સ કહેવાય. એટલે મેં હમણાં એશિયાની અંદર એશિયા એમઆર સેફ્ટી કરીને એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે કે જેની અંદર દરેક એમઆરઆઈ ટેકનિશિયન હોય એને આનું કમ્પ્લીટ એજ્યુકેશન આપવામાં આવે અને સંપૂર્ણ જે બીજો બી સ્ટાફ હોય ટેકનિશિયન સિવાયનો એ પ્રિમાઇસીસમાં જેટલા કામ કરતા હોય એમના માટે એક એજ્યુકેશન સિરીઝ શરૂ કરી છે કે એમઆરઆઈમાં આપણે સેફલી કઈ રીતે કામ કરી શકીએ અને આવા આકસ્મિક વસ્તુઓ ન થાય એના માટે શું મેઝર લેવા જોઈએ. એટલે આનું નામ એશિયા સેફ કરીને એક આખો આપણે પ્રોગ્રામ રન કરી રહ્યા છીએ.